ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. એની અંદર હવે આપણે જોવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો એક જ પાયા પર અને સમાંતર રેખાઓની વચ્ચેની આકૃતિઓ વિશે આપણે સમજવાનું છે. અહીંયા નીચે તમને આકૃતિઓ આપેલી છે, એ આકૃતિઓ આપણે જુઓ અને સમજો. તો આકૃતિ 9.41 જે છે એમાં સમલંબ ચતુષ્કોણ, એક ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ, એટલે આ જે નંબર છે એ તમારો છે સમલંબ, બરાબર. અને આ જે છે એ છે તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. તો 9.4માં સમલંબ અને સમાંતર બાજુ આવા બે ચતુષ્કોણ તમને આપેલા છે. એની અંદર એક બાજુ ડીસી એ સામાન્ય છે, બરાબર. અહીંયા આકાર ઉપરથી આપણને સમલંબ અને સમાંતર બાજુ છે એવું આપણને ખબર પડે છે, બરાબર. તો અહીંયા એના પરથી આપણે શું કહી શકીએ તો કે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા પર આવેલા છે, આવું આપણે કહી શકીએ. હવે આમાં હું ધાડ મારી. હવે નંબર 2, આકૃતિ 2 એટલે એક જ પાયા પર આવેલા છે એવું ખબર પડી ગઈ. હવે આકૃતિ 2માં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS અને સમાંતર બાજુ ચતુષ્કોણ MNRS એ પણ એક જ પાયા SR ઉપર આવેલા છે. નંબર 3, તો અહીંયા બંને જે છે બંને ચતુષ્કોણ એ કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. ત્રીજી આકૃતિ છે એની અંદર ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એ બંને એક જ પાયા BC પર આવેલા છે. એટલે અહીંયા જે છે એ તમારા બંને કોણ છે? ત્રિકોણ છે. અહીંયા આપણે એક જ પાયા પર આવેલી અને સમાંતર રેખાઓની વચ્ચેની આકૃતિ અહીંયા એવું નથી કીધું ચતુષ્કોણ જ જોઈએ, બરાબર. એટલે આ ત્રિકોણ આવ્યો, બરાબર. હવે ચોથી આકૃતિ છે આકૃતિ 9.4માં તમને સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ પહેલો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને બીજું છે ત્રિકોણ PDC એટલે બીજો છે એ ત્રિકોણ છે, બરાબર. તો એ બંને એક જ પાયા DC પર આવેલા છે. હા, નંબર 4 એટલે આને આપણે ઉપરની આકૃતિઓની સમજને આપણે કેપિટલ A કહીશું. હવે કેપિટલ B નીચેની આકૃતિઓ જુઓ. હવે નીચેની આકૃતિઓ, હવે બીજી આકૃતિ જોવાની છે. તો આની અંદર તમે જોશો એટલે આ જે આપણું પહેલી આકૃતિઓ જે છે એ શું છે? એ આપણને શું સૂચવે છે? એક જ પાયા પરની આકૃતિ, બરાબર છે. આ એક જ પાયા પરની આકૃતિઓ આપણને પહેલું એ ભાગ સૂચવે છે. હવે આ બીજી છે એ આપણને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ, એટલે આ બીજો ભાગ છે 9.5 એ તમને સમાંતર રેખાઓની વચ્ચેની આકૃતિઓ સૂચવે છે, બરાબર છે. તો હેડિંગ જે છે એ હેડિંગ પ્રમાણે જ એના બે ભાગ પાડી અને એ પ્રમાણે જ આકૃતિ દોરી અને આકૃતિની નીચે સમજૂતી, દરેક આકૃતિ એની નીચે એની સમજૂતી, બીજી આકૃતિ એની નીચે સમજૂતી, અથવા તો એના પણ 4 ભાગ પાડી દેવાના. પહેલા 2 ભાગ, દરેકના 4 ભાગ, બરાબર. એટલે આખું એક મોટું થોડું થાય. હવે અહીંયા પહેલી આકૃતિ જુઓ તો આકૃતિ 9.5માં સ્પષ્ટ છે કે સમલંબ ચતુષ્કોણ ABCD એટલે અહીંયા આગળ જે આ ચતુષ્કોણ જે છે એ સમલંબ છે, બરાબર. અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એટલે આ જે ચતુષ્કોણ છે
એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ બંને એક જ પાયા પર આવેલા છે. બરાબર, એક જ પાયા પર આવેલા છે. તો આપણું પહેલું વસ્તુ એ થાય છે. અને હજી બીજું એની અંદર શું થાય છે, આ ઉપરાંત સમલંબ ચતુષ્કોણ ABCDના પાયા ડીસીની સામેની બાજુના, આ જે પાયો ડીસી છે એની સામેની બાજુના શિરોબિંદુ AB તથા સમાંતર બાજુ ચતુષ્કોણ EFCDના પાયા ડીસીના સામેના શિરોબિંદુઓ EF એ ડીસીને સમાંતર રેખા AF પર આવેલા છે. એટલે અહીંયા AF આ બંનેને જોડી દીધા છે. જે અહીંયાની આકૃતિમાં જોડેલા નથી એને અહીંયા જોડી દીધા છે. બરાબર, તો તેથી આપણે કહી શકીએ, એટલે ABCDE, તો તેથી આપણે કહી શકીએ કે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા ઉપર, એટલે શરત નંબર 1, એક જ પાયા પર તથા, એટલે અહીંયા બીજી આકૃતિ છે એ તમારી બે શરતોને એ કરે છે, એક જ પાયા પર તથા સમાંતર રેખાઓની વચ્ચે છે એવું અહીંયા આગળ કહેવા માગે છે. એની એક જોડની વચ્ચે આવેલા છે. બરાબર, હવે આવી જ રીતે સ્ટેપ નંબર 2 એટલે આકૃતિ 2 જુઓ તો તમને સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS આપેલું છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ MNRS આપેલું છે. બરાબર, આ બંને એક જ પાયા SR ઉપર અને સમાંતર રેખાઓ PN અને SRની એક જ જોડની રેખાઓની વચ્ચે આવેલા છે. બરાબર, તો એના માટે 9.5ની બીજી આકૃતિ જુઓ. હવે એવી જ રીતે ત્રીજી આકૃતિ એટલે ચતુષ્કોણ PQRS, અહીંયા બીજી આકૃતિની અંદર જ સમજૂતી છે એટલે એને આપણે D કહીશું. ચતુષ્કોણ PQRSના શિરોબિંદુઓ P અને Q અને ચતુષ્કોણ MNRSના શિરોબિંદુઓ M અને N એ પાયા SRને સમાંતર રેખા PN પર આવેલા છે. બરાબર, નંબર 3, આ જ પ્રમાણે તમે ત્રિકોણની વાત કરો તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એ એક જ પાયા BC પર તથા સમાંતર રેખાઓ AD અને BCની એક જ જોડની રેખાઓની વચ્ચે આવેલા છે. એના માટે તમે આકૃતિ 9.5 જુઓ. બરાબર, અને એવી રીતે ચોથી આકૃતિ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ PCD એ પણ શું છે તો કે એક જ પાયા DC પર છે અને સમાંતર રેખાઓ AP અને DCની એક જોડની વચ્ચેની રેખાઓની વચ્ચે આવેલા છે. આકૃતિ 9.5 તો અહીંયા પણ જે વસ્તુ ઉપર કરી એક આકૃતિ એની નીચે સમજૂતી અથવા આકૃતિ એની બાજુ સમજૂતી, જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે તમે કરી શકો. બરાબર, ત્યાર પછી હવે આ બંને વસ્તુ ઉપરથી આપણે એક નિર્ણય અથવા તો તારણ ઉપર આવીએ છીએ. તો એ તારણ આપણું શું છે તો કે જ્યારે બે આકૃતિઓનો, હવે નિયમ બને છે ધીમે ધીમે, જ્યારે બે આકૃતિઓનો પાયો સામાન્ય હોય, અને દરેક આકૃતિના સામાન્ય પાયાની સામેના શિરોબિંદુઓ જે આપણે સંકેતમાં કર્યું એને હવે શબ્દોમાં સમજાવે છે. અત્યાર સુધી જે ભાઈ આના પાયો ડીસી છે તો ડીસીની સામેના શિરોબિંદુ એટલે AB છે, તો એ જે આપણે સંકેતમાં કર્યું હતું એને હવે શબ્દોમાં સમજાવે છે. જ્યારે બે આકૃતિનો પાયો સમાન હોય
એટલે બે આકૃતિમાં પાયો સમાન એટલે નંબર એ અને નંબર બી. તો દરેક આકૃતિના સામાન્ય પાયાની સામેના શિરોબિંદુઓ બરાબર એ શું કરે તો કે પાયાને સમાંતર કોઈ એક રેખા પર આવેલા હોય તો નંબર સી ત્યારે તે બે આકૃતિઓ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડ, અહીંયા એક જ પાયો અને એક જ જોડ બરાબર, અહીંયા જનું મહત્વ છે. અહીંયા આપણે કહીએ ને તું મારા લગ્નમાં ચોક્કસ આવજે જ, તું મારા લગ્નમાં ચોક્કસ આવજે જ, તો આ પાછળનો જ છે એનો ભાર છે બરાબર, એનો ભાર છે. તો એક જ જોડની રેખાઓની વચ્ચે આવેલા છે તેમ કહેવાય. હવે કેપિટલ ડી ઉપરના વિધાનને ધ્યાનમાં રાખી તમે કહી ન શકો તો ના કહી શકીએ, એમાં તમારું શું છે બરાબર. તો કે શું કહી શકો છો, તો તમે શું કહી શકો, તો આકૃતિ 9.61માં ત્રિકોણ PQR અને ત્રિકોણ DQR એ સમાંતર રેખાઓ L, સમાંતર રેખા L અને QRની વચ્ચે આવેલા છે. હવે 9મી આકૃતિ એટલે હવે તમારો બીજો ભાગ શરૂ થયો, 9મો ભાગ. એટલે હવે બંનેને જોડીને તો હવે તમારી આકૃતિઓની રચના બદલાઈ જાય છે. પહેલામાં શું કીધું, એક જ પાયો, બીજામાં એક પાયો અને બે સમાંતર રેખાઓની વચ્ચે. હવે એને જ તમને જુદી રીતે થોડું કન્ફ્યુઝિંગ એટલે થોડું ડિટેલમાં સમજાવે છે બરાબર. તો નંબર 2 આ જ પ્રમાણે આકૃતિ 9.62માં એટલે અહીંયા આ બે ત્રિકોણોની વચ્ચે એક જ પાયા અને બે સમાંતર રેખા, સમાંતર રેખામાં એકનું નામ છે L અને બીજાનું નામ છે QR, બીજાનું નામ છે QR જ છે ને, QR બરાબર. તો બીજી આકૃતિ જુઓ, તો આકૃતિ 9.62માં સમાંતર બાજુ ચતુષ્કોણ EFGH અને સમાંતર બાજુ ચતુષ્કોણ MNGH એ સમાંતર રેખાઓ કઈ કઈ સમાંતર રેખાઓ, તો કે EF અને HG એની વચ્ચે આવેલા છે તેમ ન કહી શકો. કેમ ન કહી શકો, કેમ ન કહી શકો, કારણ કે આ જે રચના બની છે એ કોઈ રેખા છે. તો શું છે, તો અહીંયા એમ પૂછે છે કે તમે એમ કહી ના શકો, તો કહેવાય તું મારો ભાઈ નહીં. તો આપણે કોઈને પટાઈએ, આ ધારો કે કલ્પના તમને હમણાં પહેલાં કોકને કહેતી તો મારો ભાઈ નહીં, મારું આટલું કામ કરને, એટલે શું તું મારો ભાઈ છું એને એટલે તું આટલું કામ કર, હે મારો ભાઈ નહીં. તો અહીંયા પણ એ જ વસ્તુ કહે છે કે શું આવું ના કહી શકાય, એમ તો કે કહી શકાય બરાબર. નંબર 3 હવે આકૃતિ 9.63માં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD એ સમાંતર રેખાઓ AB અને DCની વચ્ચે આવેલા છે તેમ ન કહી શકો, વાંધો આવે ત્યાં. તો કે નંબર 4 ભલે તે પાયા DC પર અને સમાંતર રેખાઓ AD અને BCની વચ્ચે આવેલા હોય બરાબર, AD અને DCની વચ્ચે આપે તેમ ન કહી શકો બરાબર. તો અહીંયા નથી કહી શકતા, આવી આકૃતિઓમાં નથી કહી શકતા. તો કેમ નથી કહી શકતા, તો એનું કારણ હવે તો આ પરથી તમારે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે, હા, તો અગત્યની વાત અહીંયા છે કે જ્યારે બે સમાંતર રેખાઓમાંથી એક રેખા સામાન્ય પાયામાંથી પસાર થતી હોવી જોઈએ બરાબર. બેમાંથી એક એ સામાન્ય પાયામાંથી પસાર થતી હોવી જોઈએ. તો આ શું થયું આપણો, જેવી રીતે આ થયું
એવી રીતે આ શું થયો? ગુણધર્મ. શું થયો? ગુણધર્મ. અથવા તો શું કહીશું આપણે એને? નિયમ. બરાબર. તો અહીંયા પણ નિયમ અથવા ગુણધર્મ અથવા તો આપણે એને તારણ કહીએ છીએ. બરાબર. તો હવે નંબર 6, આકૃતિ 9.71માં ત્રિકોણ એબીસી અને ડીબીઈ એક સમાન પાયા પર આવેલા નથી. સમાન પાયા પર આવેલા નથી. બરાબર. અને આકૃતિ 9.72માં એબીસી અને સમાંતર બાજુ ચતુષ્કોણ પીક્યુઆરએસ એ પણ એક સમાન પાયા પર આવેલા નથી. બરાબર. સમાન પાયા પર આવેલા નથી. તો બે સમાંતર રેખાઓમાંની એક રેખા એ સામાન્ય પાયામાંથી પસાર થતી હોવી જોઈએ. બરાબર. સામાન્ય પાયામાંથી પસાર થતી ના હોય તો એને કહેવાય નહીં. હવે અહીંયા 9.1ની અંદર તમારે ખાલી એટલું જ જણાવવાનું છે કે અહીંયા જે આકૃતિ આપેલી છે એ તમારે આ જે ગુણધર્મ કે નિયમ જે આપણે બનાવ્યો એની અંદર એ બંધ બેસતી પાઘડી પહેરે છે કે નહીં. જો પહેરે છે તોય કારણ આપવાનું, નથી પહેરતી તોય કારણ આપવાનું. કેમ નથી? બરાબર. 9:45. ચલો. તો ત્યાર પછી આપણો ત્રીજો ટોપિક છે 9.3, એક જ પાયા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આ બેમાં શું ફેર છે તમે શબ્દો જુઓ. બરાબર. એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની વચ્ચે. આપણો પહેલો નિયમ શું હતો? એક જ જોડની વચ્ચે. નીચેનો પાયો સમાન અને સમાંતર રેખાની એક જ જોડની વચ્ચે આવેલી આકૃતિઓ. હવે શું કહે છે? એક જ પાયો અને સમાંતર રેખાની જોડની રેખાઓ. જોડની રેખાઓ એટલે બંને. જોડની રેખાઓ એટલે બંને. બરાબર. એની વચ્ચે. તો એક જ જોડ અને જોડ એટલે શું? તો બે. જોડ એટલે બે. તો અહીં એક જ જોડ લખો કે જોડની રેખાઓ લખો. બરાબર. તો એની અંદર જ આવી જાય છે. તો હવે આપણે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળો વચ્ચે અત્યાર સુધી એ જોડમાં છે કે નહીં એટલું જોયું. હવે એ જોડની વચ્ચે આવેલા બે સમાંતર ચતુષ્કોણના ક્ષેત્રફળો વચ્ચે કોઈ સંબંધ હોય એટલે અહીંયા આગળ આપણે લખેલું નથી છતાં આપણે લખવાનું એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ. ભલે અહીંયા ઉપર હેડિંગમાં નથી લખેલું પણ આપણે અહીંથી હવે કારણ કે એ જ વસ્તુ સમજવાનું છે કે એમની વચ્ચે કોઈ સંબંધ છે તો એ સમજવાનો પ્રયત્ન કરો. બરાબર. સંબંધ હોય તો એ સંબંધ શું છે? તમારો એ સંબંધ પ્રમેય 9.1 એ તમારો સંબંધ છે. બરાબર. તો આપણે ત્યાં સુધી પહોંચવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ.
તો એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળો વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. બરાબર. તમે આખી સિસ્ટમ જુઓ. તમને પહેલાં એવું કીધું કે એક જ પાયા પર આવેલી આકૃતિઓ, પછી કહે છે એક જ પાયાને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિઓ, પછી કે એની એક જ જોડની વચ્ચે આકૃતિઓ, પછી કે છે આ બે શરતો તમે ગમે તે આકૃતિને એની વચ્ચેની જોડની કે સામાન્ય કહી ના શકો. તો એવું કેમ ના કહી શકો? તો એના માટેની શરત કે બે સામાન્ય રેખાઓમાંની એક રેખા એ સામાન્ય પાયામાંથી પસાર થતી હોવી જોઈએ. બરાબર. તો એનો હવે આ બધાનો ઉપયોગ કરીને હવે એનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ એ આપણે જોઈએ. પ્રવૃત્તિ એક આલેખ પત્ર લો, તેની ઉપર આકૃતિ 9.9માં બતાવ્યા પ્રમાણે બે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને પીક્યુસીડી એ દોરો. હવે એમાં સીડી એ કોમન પાયો છે. બરાબર. મૂક્યા હેજલવાડી ને ના ના, આપણે વસ્તુ બધી અહીંયા જ હશે. આપણી વસ્તુ અહીંયા હશે, બીજાની હશે તરત પહોંચતી કરી દેવા. વાંધો નહીં, મારે પૂછવાનું હું એ પંજેથી જોઈ ના એટલે વાંધો નહીં. તો હવે આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા ડીસી પર છે, એટલે આપણી શરત નંબર 1નું પાલન થાય છે. અને કહે છે કે બે સમાંતર બાજુની રેખાની સમાંતર રેખાઓની જોડની રેખાઓ એટલે કઈ કઈ? તો કે પીબી એક રેખા છે અને ડીસી એક રેખા છે, એની વચ્ચે આવેલા છે. બરાબર. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તેમાં આવેલા ચોરસને ગણીને, હવે આ આકૃતિમાં તમને ક્યાં આગળ ચોરસ દેખાય છે? હા, ચોરસને ગણીને કેવી રીતે શોધી શકાય તે તમે યાદ કરો. એવું કીધું એટલે શું કહેવાય? તમે આગળ ભણી ગયા છો. બરાબર. સ્કૂલ યાદ કરો કે એટલે તમે આગળ ભણી ગયા છો. બરાબર. ચલો ABC, હવે આવ્યું ડી. આ પદ્ધતિમાં આપેલી આકૃતિઓ દ્વારા ઘેરાયેલ પૂર્ણ ચોરસની સંખ્યા જેનો અડધાથી વધારે ભાગ એ ઘેરાયેલો છે તે ચોરસની સંખ્યા. એટલે અહીંયા આગળ શું શોધવાનું છે? તો નંબર 1 ઘેરાયેલ પૂર્ણ ચોરસની સંખ્યા, નંબર 2 જેનો અડધાથી વધારે ભાગ ઘેરાયેલો હોય એવા ચોરસની સંખ્યા, નંબર 3 જેનો અડધો ભાગ જ ઘેરાયેલો છે એવા ચોરસની સંખ્યા. આ બધાનું શું કરવાનું છે? તો કે આ બધાનો તમારે સરવાળો કરી અને આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર. તો આકૃતિનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું એ અહીંયાથી આપણને ખબર પડે. બરાબર. ડી પછી એટલે નંબર હવે 5 આવશે આપણો. તો જે ચોરસનો અડધાથી ઓછો ભાગ આકૃતિથી ઘેરાયેલો હોય એ ચોરસને કાઢી નાખવામાં આવે છે. હવે અહીંયાથી બાદ કરી નાખવાનું, એને ગણવાનું નહીં એવું કહે છે. બરાબર. તો નંબર 5 ને 1 6. તો તમને બંને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લગભગ 15 ચોરસ એકમ
15 ચોરસ એકમ મળશે. બરાબર. નંબર 6 પછી આવશે 7. આલેખ પત્ર પર બીજા કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણની જોડીઓ દોરી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને તમે શું અવલોકન કરશો, બરાબર, એ અવલોકન તમારે નોંધવાનું છે. નંબર 8. શું બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ભિન્ન છે કે સમાન? ભિન્ન છે કે સમાન? તમારું અવલોકન જે આવશે એ અવલોકન કયું છે? અવલોકન એટલે તમારું 9 નંબર. 9 એટલે 1x. હકીકતમાં એ બંનેનું ક્ષેત્રફળ કેવું છે? સમાન. બંનેનું ક્ષેત્રફળ સમાન છે. તો એના પરથી તમને એક તારણ મળશે. આવી ગયું તારણ? બરાબર. એ તારણ એટલે તમારો x. x એટલે 10મો નંબર. તારણ. શું તારણ છે? આ તારણ આપણા માટે અગત્યનું. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે એક જોડ લખે, એક જ લખે કે જોડ લખે? એક જોડ, એક જ જોડ કે જોડ, એ ત્રણેયનો અર્થ શું થયો? સરખો થયો. શું થયો? સરખો થયો. તો એની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ એ કેવા હોય છે? સમક્ષેત્ર. સમક્ષેત્ર એટલે શું? તો ક્ષેત્રફળ સમાન હોય છે. બરાબર. અને તેમ છતાં તમે યાદ રાખો કે આ ફક્ત ચકાસણી જ છે. પ્રવૃત્તિ જીઓ બોર્ડ દ્વારા કરાવી શકાય. બરાબર. આલેખ પત્ર જ નહીં, તમારા બ્લેકબોર્ડ ઉપર પણ આ વસ્તુ કરી શકાય, અથવા તો ગ્રાફ બોર્ડ. જીઓ બોર્ડ એટલે ગ્રાફ બોર્ડ હોય છે મોટા. બરાબર. તો એની ઉપર પણ આ પ્રવૃત્તિ કરાવી શકાય. એટલે પહેલાં શું કીધું? એક જ પાયો, પછી સમાંતર રેખાઓ, પછી કે બધાને સમાન કહેવાય કે નહીં. બરાબર. અને પછી શું કહે છે? તો એના ક્ષેત્રફળ વચ્ચે કોઈ સંબંધ છે? તો બંનેના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન. પણ એ ક્ષેત્રફળ શોધવા માટે શું કહે છે? તો આકૃતિમાં પૂર્ણ ઘેરાયેલા ચોરસ કેટલા? એટલે અહીંયા પૂર્ણ ઘેરાયેલા ચોરસ એટલે હલો, આલેખ પત્ર પર પૂર્ણ ઘેરાયેલા ચોરસ એટલે તમને અહીંયા આગળ કયા કયા આ આકૃતિમાં આકૃતિ દ્વારા કેટલા ચોરસ એવા છે કે સંપૂર્ણ છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7. 7 એવા છે કે જે આ 2 દુ 4 દુ 6 અને એક આ 7. 7 આખા છે. બરાબર. પછી શું કહે છે? અડધાથી વધારે ભાગ એટલે જેનો પોણો ભાગ છે એ. તો આ 1, આ પોણો ભાગ, આ પણ 1, 2. બરાબર. પછી આ 3, આ 4. બરાબર. પછી આ 5 છે. બરાબર. પછી કહે છે અડધો ભાગ ઘેરાયેલો હોય તો અડધા ભાગવાળા, એટલે જેને વિકર્ણ દ્વારા આમ કરીએ તો અહીંથી આ ને આ, તો આ અડધો ભાગ થયો. બરાબર. તો આને પણ અડધો ભાગ કહેવાય તમારો. તો એનાથી એ બધા જે ગણવાના. અને પછી શું છે? જેના હવે અડધાથી ઓછા ભાગનું જે હોય, એટલે અડધાથી ઓછા ભાગનું ચોરસ એટલે કયું? બરાબર. તો આ જે ચોરસ છે અહીંયા C થી અહીંયા B સુધી, તો આ ખૂણાનું જે ચોરસ એ ગણવાનું નથી. એવી રીતે અહીંથી આ જે છે તો એ ગણવાનું નથી. બરાબર. તો જે અડધાથી ઓછું છે એને આપણે ગણતરીમાં લેવાનું નથી. બાકીની ગણતરી કરીને એનું ક્ષેત્રફળ શોધી શકાય છે. બરાબર. તો આ તારણ આપણા માટે અગત્યનું છે.